રાધનપુર હાઈવે 4 રસ્તા ઉપર કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન 147 સંસદોને સંસદમાંથી સસ્પેન્ડ કરવા બદલ ઇન્ડિયા ગઠબંધનના આદેશ અનુસાર પાટણ જિલ્લાના રાધનપુર હાઈવે 4 રસ્તા ઉપર ઇન્ડિયા ગઠબંધનના આદેશ અનુસાર રાધનપુર વિધાનસભાના કોંગ્રેસ દ્વારા કેન્દ્ર સરકારનો વિરોધ પ્રદર્શન કરી સૂત્રોચ્ચાર કર્યા હતા। 147 સંસદ સભ્યોને સસ્પેન્ડ કરવા બદલ કેન્દ્ર સરકાર સામે ઇન્ડિયા ગઠબંધનના આદેશ અનુસાર રાધનપુર હાઈવે 4 રસ્તા ઉપર કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેની અંદર રાધનપુર તાલુકા કોંગ્રેસ પ્રમુખ હમીરજી ઠાકોર, શહેર કોંગ્રેસ પ્રમુખ ડોક્ટર વિષ્ણુ દાંજુલા અને સાંતલપુર તાલુકા કોંગ્રેસ પ્રમુખ જાયદ ખાન મલેક અને મહેબૂબ ખાન મલેક અને શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ જ્યોતિબેન જોશી અને પૂર્વ નગર સેવક શંકરજી મોતીજી ઠાકોર અને પૂર્વ નગરપાલિકાના પ્રમુખ ભુરાજી ઠાકોર અને પૂર્વ નગર સેવક ભુરાજી ઠાકોર, કરશનજી ઠાકોર અને રમેશભાઈ ચૌધરી અને અન્ય કોંગ્રેસના આગેવાનોની ઉપસ્થિતિની અંદર કોંગ્રેસ કાર્યકર્તાઓ દ્વારા કેન્દ્ર સરકાર દ્વારા સંસદની અંદર સાંસદોને સસ્પેન્ડ કરવા બદલ ઇન્ડિયા ગઠબંધનના આદેશ અનુસાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। રિપોર્ટિંગ બાય મનુ ઠાકર, રાધનપુર। આજ રોજ પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા જે સંસદમાં ઘટના બની અને ત્યાર પછી જે 146 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા તેનો વિરોધ કરવા માટે સમગ્ર દેશમાં ઇન્ડિયા ગઠબંધન દ્વારા આજે વિરોધ પ્રદર્શન સમગ્ર તાલુકા અને શહેરોમાં કરવામાં આવી રહ્યું છે। ત્યારે રાધનપુર શહેર કોંગ્રેસ સમિતિ, રાધનપુર તાલુકા કોંગ્રેસ, સાંતલપુર કોંગ્રેસ અને સમી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા સરકારની વિરોધમાં અને જે સાંસદોને અન્યાય થયો છે એની વિરોધમાં આ દેખાવનું આયોજન આજે પ્રદેશ કોંગ્રેસે અમને આહવાન આપ્યું હતું, એના દ્વારા સમિતિઓ દ્વારા કરવામાં આવ્યું છે। આપ સૌ જાણો છો કે સંસદમાં જે ઘટના બની એ ખૂબ ઘટના ગંભીર હતી અને એના માટે માનનીય શ્રી વડાપ્રધાન શ્રી અને માનનીય ગૃહમંત્રીનું એક નિવેદન લેવાનું હતું અને નિવેદન આપવાનું હતું સંસદમાં, જેની માગણી સાંસદો કરી રહ્યા હતા, પણ સરકારે એ મંજૂર ના રાખ્યું અને એના વિરોધમાં 146 સાંસદોને સસ્પેન્ડ કર્યા। આ લોકશાહીનું ખરેખર હીન કૃત્ય થયું છે। આવું કાર્ય કરવું ના જોઈએ, એના વિરોધમાં સમગ્ર દેશમાં આજે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। ત્યારે સરકારને પણ નમ્ર વિનંતી છે કે પ્રજાની અને વિરોધ પક્ષની વાત સાંભળવી જોઈએ। નાના લોકોને અન્યાય થતો હતો એની વાત જો સરકાર નહીં સાંભળે તો કોણ સાંભળશે? જો સાંસદોની વાત ના સંભળાતી હોય તો સામાન્ય પ્રજાની વાત ક્યારેય સંભળાશે નહીં। એનો વિરોધ કરવા માટે અને પ્રજા સુધી આ વાત પહોંચાડવા માટે આજે અમે આ પ્રદર્શન કર્યું છે।